ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન એસોસિએશન દ્વારા પોતાના પડતર પ્રશ્ને આજે ગાંધીનગરમાં દેખાવ ધરણાના કાર્યક્રમો યોજ્યા। સરકાર વિશ્વાસ તોડી રહી હોવાનો ઉઘાડો આક્ષેપ મંડળના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓ પણ દેખાવના કાર્યક્રમમાં જોડાઈ હતી। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલમાં ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે આજે પોતાના પડતર પ્રશ્ને દેખાવો કર્યા હતા। વિવિધ પ્રશ્નોની ઘણા લાંબા સમયથી સરકારને રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા આખો લેબ ટેકનિશિયનના સભ્યો અને પદાધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ખાસ કરીને પોતાની 6 માંગણીઓ દોહરાવી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબ ઇન્ફેક્શન એલાઉન્સ તથા નોન પ્રેક્ટિસ એલાઉન્સ આપવાની માંગ કરવામાં છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આઉટસોર્સિસથી અટેન્ડન્ટ સહાયક આપવાની માંગ કરવામાં, ઉત્તમ પગાર ધોરણમાં વિસંગતતાઓ દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે। કોવિડ-19 રોગચાળામાં કરેલ કામગીરી પગાર બાબત ઠરાવ કરીને લાભ આપવાની પણ માંગ કરવામાં આવે છે। લેબોરેટરી ટેકનિશિયનના મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયનની ખાલી પડેલી જગ્યાઓ પર શૂન્ય બજેટમાં કામગીરીમાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી છે। સરકાર મહામંડળની માંગ નહીં સંતોષે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયનના મહામંડળના પ્રમુખ જયેશ સોલંકીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી। मैं जयदीप सिंह सोलंकी पंचमहाल जिला लैब टेक्नीशियन यूनियन के प्रतिनिधि के तौर पे यहाँ उपस्थित हूँ। मैं अपना एप्रॉन पहन के एक स्वास्थ्य कर्मी के रूप में यहाँ पे उपस्थित हूँ। हमारी सरकार से जो हमारी जो डिमांड है उसमें प्राथमिक डिमांड है कि 25/6/92 को हमारा एक GR हुआ था, जिसमें हम कौन है तो हम एक डायरेक्ट ग्रेजुएट हुए हैं, हमारी नॉन प्रमोटेड पोस्ट है और हम एसेंशियल सर्विस से है। उसे 1992 में एक GR से स्पेसिफिक पे स्केल दिया गया था, जिसमें एक कैडर को दिया गया, लेकिन गुजरात के 2 अभिन्न अंग थे जो निम्न अंग थे, उसके लेबोरेटरी टेक्नीशियंस को ये पगार के जो बेनिफिट है वो नहीं दिया गया है। તમારું નામ પરિચય? ગુજરાત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળમાં હું મહામંત્રી તરીકે નરેશ પટેલ સેવાઓ આપી રહ્યો છું। શું રજૂઆત હતી? શા માટે મોટી સંખ્યામાં આજે ગાંધીનગર આવું? અમારી 5 મુખ્ય માગણીઓ છે, જે પૈકી એક મુખ્ય માગણી છે પગાર વિસંગતતા। છેલ્લા ઘણા વર્ષોથી પગાર વિસંગતતા બાબતે અમે અનોખી રજૂઆત સરકારને કરેલી છે અને હાલ આ દિલાસા સિવાય અમને આજ દિન સુધી કશું મળેલ નથી, જેના કારણે અમારે રોડ ઉપર ઉતરી આવવું પડ્યું છે। કોને રજૂઆત કરી છે અને નિવાડો નહીં આવે તો શું પગલાં લે? સરકારમાં આરોગ્ય મંત્રી સાહેબશ્રી, મુખ્યમંત્રી સાહેબશ્રી, અગ્ર સચિવ સાહેબશ્રી, દરેક વિભાગમાં અમારી રજૂઆતો અમે વારંવાર કરતા આવ્યા છીએ। કરેલી હોવા છતાં પણ તેઓની જે 130 દિવસનો પગાર ધોરણ છે જે અન્ય કેડરને આપવામાં આવ્યો, પરંતુ અમને આપવામાં અમારી કેડરને એનાથી વંચિત રાખવામાં આવી, બરાબર છે, તો એ પણ અમને મળવાપાત્ર હોય અમારી એ માગણી છે। તમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમારી માગણીઓ નહીં સંતોષાય તો અત્યારે અમારા યુનિયનના જે ખજાનચી શ્રી છે નિલેશભાઈ કાછડિયા સાહેબ, જે છેલ્લા 8 દિવસથી અનશન ભૂખ હડતાલ પર સત્યાગ્રહ છાવણી ખાતે બેઠેલા છે, જો અમારી આગળની સરકારશ્રી સમક્ષ અમે અમારી માગણી મૂકેલી છે, પણ જો અમને સંયુક્ત બેઠક નાણાં વિભાગ અને આરોગ્ય વિભાગને આપી અને અમારા એક પણ પ્રશ્નોનું નિરાકરણ આપવામાં નહીં આવે તો આજ અમારા 33 જિલ્લાની કારોબારી ભેગી થઈ અને જે નિર્ણય કરશે અને આનાથી પણ ઉગ્ર અને જલદ કાર્યક્રમ સરકારશ્રી સમક્ષ અમે રજૂ કરીશું। જયેશ સોલંકી, પ્રમુખ ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી મહામંડળ। અમારી લેબોરેટરી ટેકનિશિયનની કુલ 6 માગણીઓ છે, તે પૈકી અમારી પ્રથમ મુખ્ય અહમ માગણી છે 25/6/1992ના ઠરાવથી જે લેબોરેટરી ટેકનિશિયન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરી રહ્યા છે, તેઓની જે પગાર ધોરણ છે જેમાં વિસંગતાઓ ઉદ્ભવેલી છે તે દૂર કરી 25/6/1992ના ઠરાવની અમલવારી કરવા માટેની અમારી માગણી છે। તે સિવાય બીજી અન્ય 5 માગણીઓ પણ અમારી છે। ઇન્ફેક્શન